નમસ્કાર મિત્રો, આજે રવિવાર અને રજાનો વાર. ગુજરાત ઉપર અત્યારે વરસાદની સિસ્ટમની અસર જોવા મળી રહી છે. છેલ્લા 2 થી 3 દિવસની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ સારો પડ્યો છે. હવે પણ આગામી 2 થી 3 દિવસ એટલે કે 18 અને 19 તારીખ સુધીમાં વરસાદનો જે નવો રાઉન્ડ છે એ શરૂ થતો જોવા મળશે. સાથે આજથી મિત્રો ગુજરાત રાજ્યમાં નવું નક્ષત્ર એટલે કે મઘા નક્ષત્ર બેસી ગયું છે અને આ મઘા નક્ષત્રની અંદર દેડકા જેમ ડ્રાવ ડ્રાવ બોલે છે એવો જ અવાજ હવે તમને વરસાદી માહોલમાં જોવા મળશે. કારણ કે આ સિઝનનો ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદ પડ્યો એ લગભગ જે સિઝન વરસાદ છે એ આપણે કહી શકીએ કે લગભગ છે એ 65% પડ્યો છે. પરંતુ હજુ સુધી આ વરસાદની સ્થિતિ છે એ મજબૂત રહેશે. કારણ કે ઓગસ્ટ મહિનાની અંદર ગુજરાત રાજ્યમાં ટોટલ 4 થી 5 સિસ્ટમો જોવા મળશે અને આ દરેક સિસ્ટમોની અંદર વરસાદનું અતિ ભારે સ્વરૂપ જોવા મળશે. ઘણા બધા જિલ્લાઓની અંદર તો મિત્રો 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી. તો હવામાન વિભાગે પણ ખાસ કરીને મોટી આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એ દરેક જિલ્લાઓની અંદર હજી તો મિત્રો મેઘતાંડવ થવાનું બાકી છે. તો આ વરસાદની સ્થિતિ અત્યારે શું કહી રહી છે, સાથે હવામાન વિભાગ દ્વારા એટલે કે આઈએમડી ડિપાર્ટમેન્ટ દ્વારા શું માહિતી આપવામાં આવી છે, ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપર હજી તો વરસાદના કેટલા રાઉન્ડ જોવા મળશે એ પણ જાણીશું. ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ કેટલા દિવસ સુધી ચાલશે એ પણ જાણીશું. અને શું ખરેખર ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોની અંદર ગુજરાત રાજ્ય ઉપર વાવાઝોડાની અસર છે એ જોવા મળશે કે શું અત્યારે શું ખતરાની ઘંટી વાગી રહી છે કે કેમ. અને બંગાળની ખાડીની અંદર તો વાવાઝોડું બન્યું છે, પરંતુ આ વાવાઝોડું ખરેખર મધ્ય ભારત તરફ આગળ વધીને ગુજરાતને અસર પહોંચાડશે કે કેમ, દરેક પ્રશ્નોના જવાબ તમને જણાવીશું. ખાસ કરીને ગુજરાતના જે પણ મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ જોઈ રહ્યા છે, આ વિડીયો જોઈ રહ્યા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી, જો તમે અમારી લોક જાગૃતિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો તાત્કાલિક લોક જાગૃતિ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. કારણ કે મિત્રો આવી દરેક અપડેટ છે તમને સમયસર મળતી રહે. હવે સૌપ્રથમ તમને જણાવી દઈએ તો સેટેલાઇટ વ્યૂ પિક્ચરના આધારે આ રીતનો મેપ દર્શાવવામાં આવી રહ્યો છે. હવે આ જે મેપ છે એમાં ઘણા બધા મોડલોના ભાગરૂપે આપણે માહિતી તો મેળવતા હોઈએ છીએ, પણ વધારાની માહિતી એ છે કે ગુજરાત રાજ્ય ઉપર જે 4 સિસ્ટમો અસર કરવાની છે, એટલે કે આ 4 સિસ્ટમો જે અસર થશે એ કઈ રીતના છે. તો એક સિસ્ટમ મિત્રો પાકિસ્તાન તરફથી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે જે રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ આવી શકે છે. બીજી સિસ્ટમ છે એ મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોની અંદર. ત્રીજી સિસ્ટમ છે એ જે આંધ્રપ્રદેશ અને તમિલનાડુના વિસ્તારોમાંથી છે. અને ચોથી સિસ્ટમ છે અરબ સાગર અને કોંકણ ગોવા મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો, બેંગલવી મદુરાઈના જે વિસ્તારો છે, ભારત દેશના જે દક્ષિણી ભારતના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સિસ્ટમ જોવા મળી રહી છે. તો આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર કુલ મળી અને 3 સિસ્ટમો અસર કરશે. અત્યાર પૂરતીની આ નવી લેટેસ્ટ આગાહી છે કે ગુજરાત ઉપર 3 સિસ્ટમ અસર કરશે. એક સિસ્ટમ છે ગુજરાતથી ખૂબ દૂર છે, તો એ સિસ્ટમ નબળી પડવાની પણ સંભાવના ફૂલ વ્યક્ત કરવામાં આવી છે, પૂરેપૂરી વ્યક્ત કરવામાં આવી છે. તો આ પ્રકારે અત્યારે માહિતી મળી રહી છે. આ સાથે ગુજરાત ઉપર અત્યારે જે વાદળોનો ઘેરાવો જોવા મળી રહ્યો છે, આ ઘેરાવા સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર તો ભયંકર પૂરની પરિસ્થિતિ પણ સર્જાતી જોવા મળી રહી છે. લગભગ 24 કલાક માટે આ વરસાદની સિસ્ટમ સક્રિય રહેશે, જેમાં કચ્છ લાગુના વિસ્તારો હોય કે દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, ઉત્તર ગુજરાતના વિસ્તારો હોય કે મધ્ય ગુજરાતના વિસ્તારો હોય, દરેક જિલ્લાઓ પર અસર થશે. જેમાં અત્યારે આ ઘેરાવો છે વરસાદ કઈ જગ્યાએ પાડી રહ્યો છે, તો કચ્છ લાગુના દરેક જિલ્લાઓ, જેમાં લખપત છે, નળિયા છે, બારડલી છે, ખાવડા છે, ગાંધીધામ છે, રાપર છે અને માંડવી છે, આ જિલ્લાઓની અંદર વરસાદ પડશે. સાથે ગુજરાત રાજ્યના દક્ષિણી ભાગના વિસ્તારો, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાલનપુર, આબુ રોડ છે, તેમજ રાંધણપુર છે, ખેડબ્રહ્મા છે, મહેસાણા છે, હિંમતનગર છે, કુડા છે, વિરમગામ છે, અમદાવાદ છે. તો મધ્ય ભારતની વાત કરવામાં આવે તો મધ્ય ભારત તરફથી આ સિસ્ટમ ભોપાલ તરફ પહોંચી હતી. ભોપાલવાળી જે સિસ્ટમ છે એ મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો તરફ પહોંચી અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોમાંથી મહારાષ્ટ્રથી લઈને મધ્યપ્રદેશના વિસ્તારો સુધીની એક સિસ્ટમ છે એનો એક ટ્રફ નક્કી થયો હતો. હવે સિસ્ટમનો જ્યારે ટ્રફ નક્કી થાય ત્યારે ઘણી વખત છે એ ગુજરાત ઉપર અસર પહોંચાડતો હોય. તો આ વર્ષે પણ એવું જ થયું છે. ઓગસ્ટ મહિનાના જે 15 થી 16 તારીખ વચ્ચેની આગાહી હતી એમાં 15 તારીખે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડ્યો,
16 તારીખે પણ વરસાદ પડ્યો. તો આજે 17 ઓગસ્ટના રોજ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે મજબૂત થઈ અને આ વરસાદની સ્થિતિ વચ્ચે ફરી વખત ધોધમાર વરસાદ છે એ પડવાનું શરૂ થઈ ગયું છે. તો લગભગ છે એ આ મોન્સૂન ટ્રફ પણ કહી શકાય, કારણ કે આ મોન્સૂન ટ્રફ છે એ ગુજરાત રાજ્યના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદ પડશે. સાથે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો હોય કે બેંગ્લોર બેંગલવીના વિસ્તારો હોય, મદુરાઈના વિસ્તારો હોય, આ સાથે તમે જોઈ શકો છો હૈદરાબાદ છે, સાથે આંધ્રપ્રદેશ છે, ખાસ કરીને રાયપુર નાગપુરના વિસ્તારો હોય, તો એ દરેક વિસ્તારની અંદર અત્યારે વરસાદી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે અને મજબૂત સિસ્ટમ પણ જોવા મળી રહી છે. તો ગુજરાત ઉપર તો આ વરસાદની સિસ્ટમ છે એ 24 કલાક માટે ભૂકા બોલાવશે. સાથે તમારા જિલ્લાની અંદર પણ વરસાદ છે અત્યારે શરૂ છે કે કેમ એ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. આ સાથે અત્યારે તમે જોઈ શકો છો ગુજરાતના અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારની અંદર અત્યારે એક સિસ્ટમ પહોંચી છે. હવે આ સિસ્ટમ છે ધીમે ધીમે ગતિ કરી અને ગુજરાત ઉપરથી પસાર થશે અને ઉત્તર ભારત તરફ આગળ વધશે. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે ઉત્તર ભારત તરફ જતી સિસ્ટમ છે એ જોવા મળી રહી છે. સાથે આ સિસ્ટમ જ્યારે ઉત્તર ભારત તરફ જશે તો બંગાળની ખાડીની અંદર પણ એક વાવાઝોડું છે સક્રિય થશે અને બંગાળનો ખાડીનું વાવાઝોડું છે, બંગાળની ખાડીનું વાવાઝોડું એ સક્રિય થતાની સાથે મધ્ય ભારતમાં પહોંચશે અને મધ્ય ભારતવાળી સિસ્ટમ છે એ ગુજરાત રાજ્ય તરફ ફરી વખત પહોંચશે. એટલે 17 થી 18 તારીખ વચ્ચે છે વરસાદનું જોર અતિ ભારે જોવા મળી રહ્યું છે. એવી જ રીતના મિત્રો 19 થી 20 તારીખનું પણ વાવાઝોડાનું જે સ્તર છે જોવા મળી રહ્યું છે. વરસાદની જે ગતિ છે એ જોવા મળી રહી છે. સતત આ રીતના વરસાદનું જે પરિભ્રમણ છે એ લગભગ 2 થી 3 દિવસ માટે થતું જોવા મળી રહ્યું છે. એટલે કે 21 તારીખ સુધી આ સિસ્ટમો જોવા મળી રહી છે. 21 તારીખના રોજ પણ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડશે. સાથે મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર, દક્ષિણ ગુજરાતના સુરત છે, નવસારી છે, વલસાડ છે, વડોદરા છે, ડાંગ છે, આહવા છે, નવપુરા છે, સાથે રાજપીપળા છે, અમોદ છે, આ જિલ્લાઓની અંદર વરસાદ સારો પડશે. તો દક્ષિણ ગુજરાત સાથે નજીકના જે વિસ્તારો આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો ગણીએ અત્યારે, કારણ કે દક્ષિણ ગુજરાતથી ખૂબ નજીકના વિસ્તારોમાં સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર, ટૂંકમાં જોઈએ તો સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારોની અંદર પશ્ચિમી સાઈડ ગુજરાત સુધીના જે જિલ્લાઓ છે એમાં ગીર સોમનાથ, વેરાવળ, પોરબંદર તેમજ સલાયા છે, ભાણવડ છે, આ સાથે દ્વારકા છે, ઓખા છે, બેટ દ્વારકા છે અને જામનગર જૂનાગઢ છે. તો આ દરેક જિલ્લાઓની અંદર વરસાદ છે એ સરખો પડ્યો, પરંતુ ધોધમાર અને અતિ ભયંકર જે વરસાદની સ્થિતિ છે, પૂર જેવી પરિસ્થિતિ દર્શાવવામાં આવી રહી છે. વીજળીના કડાકા બડાકા પણ સંભળાણા છે. છેલ્લા 2 દિવસની રાત્રિથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વીજળીના કડાકા બડાકા પણ સાંભળવામાં આવ્યા છે. તો આ પ્રકારે અત્યારે વરસાદનું છે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને મિત્રો આ અનુમાન તો 100% છે એ શ્યોર કરવામાં આવી રહ્યું છે, કારણ કે 100% આ વરસાદની આગાહી છે હવે સાચી પડતી જોવા મળી રહી છે. 2 દિવસની આગાહી વચ્ચે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડ્યો છે. મિત્રો રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની ફરીથી ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ગઈ છે. ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ વરસાદના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. જ્યારે ભારે બફારાની ત્રાહીમામ પોકારી ગયેલા જે લોકો છે એમને પણ રાહત મળી છે. આ દરમિયાન હવામાન વિભાગે એક મોટી આગાહી કરી છે કે ગુજરાત ઉપર એકસાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે આજે 17મી ઓગસ્ટ એટલે કે રવિવાર રજાનો દિવસ ઘરની બહાર નીકળતા પહેલાં ખાસ કરીને વિડીયોને છે એ તમે જોઈ લેજો. તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોની આગાહી હવામાન વિભાગની આગાહી મુજબ છે. આજથી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને આગામી 5 દિવસ સુધી સાર્વત્રિક વરસાદ પડશે. બંગાળની ખાડીમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થશે, જે આગામી 48 કલાક ગુજરાતમાં તરફ છે એ આગળ વધતી જોવા મળશે. એક મોન્સૂન ટ્રફનો પણ છેડો નીચેથી આવીને રાજસ્થાન, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે મધ્યપ્રદેશના જે સરહદી વિસ્તારો છે એ સુધી પહોંચતો જોવા મળી રહ્યો છે. જ્યારે વાતાવરણના મધ્ય લેવલે પણ એક ટ્રફ છે એ સિસ્ટમ સક્રિય થઈ છે અને આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ છે એ થવાની શક્યતા ખૂબ જ વધારે રહેલી છે.
સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર થયો છે. મેઘ તાંડવની અત્યારે પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે મઘા નક્ષત્ર જે આજથી બેસ્યું છે, તો આ નવા નક્ષત્ર નિમિત્તે ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર પણ અતિ ભયંકર જોવા મળે છે. તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં સારો વરસાદ નોંધાયો છે. અરવલ્લીના મેઘરાજ અને બનાસકાંઠાના અંબાજી, દાંતા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત પાટણ જિલ્લામાં પણ લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાની એન્ટ્રી જોવા મળી છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં મેઘરાજાએ ધમાકાદાર એન્ટ્રી કરી છે. અમરેલીના ખાંભા, બગસરા, સાવરકુંડલા, ધારી, ગઠિયા, વીરપુર સહિતના વિસ્તારોમાં વરસાદ થવાની વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આ વરસાદની ખાસ કરીને ખેડૂતોને કપાસ સાથે સોયાબીન અને મગફળીના પાકો માટે ખૂબ જ જરૂરી હતી, પરંતુ એ જ ફાયદો અત્યારે ખેડૂતોને થતો જોવા મળી રહ્યો છે. સાથે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદ છે જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતમાં જોવા જઈએ તો સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓમાં ભારે વરસાદ છે એનું જોર વધ્યું છે. સાથે ઘણા બધા સમય બાદ વરસાદ થયો છે, જેને કારણે 15 દિવસનો જે લેટ સમય થયો, 15 દિવસ અગાઉ વરસાદ પડ્યો હતો, પરંતુ તે પછી અત્યારે 15 દિવસના લેટ વરસાદના કારણે જે અત્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદ જોવા મળ્યો છે, એમાં દક્ષિણ ગુજરાતમાં સુરત અને નવસારીમાં વરસાદ જોવા મળ્યો છે. સાથે સાથે સુરતના અઠવા લાઇન્સ, પીપલોદ, અડાજણ, રાંદેર, ડુમસ, પાંડેસરા, વેસુ અને કતારગામમાં જેવા વિસ્તારોમાં છે ધોધમાર વરસાદ પડ્યો હતો. મધ્ય ગુજરાતમાં પણ વડોદરાના શિનોર, કરનજ, આવુલાખા, પુણીલાદ અને કઠેજાડામાં પણ મેઘમહેર જોવા મળ્યો હતો. તો આ પ્રકારે દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ ખૂબ મજબૂત જોવા મળી છે. તો મિત્રો, આજે આજનો વિડીયો જોયો છે ત્યાં સુધી તમને જય માતાજી, જય સિયારામ. હવે પછી ફરી વખત આપણે નવી આગાહી અને નવી માહિતી